બ્રેકિંગ ન્યૂઝ અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ટીંબી ગામ પાસે આવેલ શીતળા મંદિર ખાતે આજે જવઝીલણી 11રસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। જાફરાબાદના ટીંબી પાસે આવેલા ક્ષાણા વાંકિયા રોડ ઉપર શીતળા માતાજીના મંદિર પાછળ આવેલા રૂપેણ નદીના ડેમ ખાતે જલઝીલણી 11રસની ભવ્ય ઉજવણી કરાઈ હતી। આ ઉત્સવનું આયોજન સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થા શાખાઓના ગુરુકુળ દ્વારા કરવામાં આવ્યું હતું। જવઝીલણી 11રસના દિવસે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો મહંત દ્વારા સરસ મજાનું આયોજન કરાયું હતું, જેમાં સુરત ગુરુકુલથી શ્રી પ્રભુશરણ દાસ સ્વામી તથા ધુનવાડા રામાયણ સ્વામીએ ભવ્ય ઉત્સવમાં હાજરી આપી હતી। આ જવઝીલણી 11રસના દિવસે ડેમ ખાતે પાણીમાં હોડીને શણગારીને સંતો મહંતો દ્વારા પૂજાપાઠ કરવામાં આવ્યા હતા, તેમજ આ તકે ડેમમાં સુંદર મજાનો નજારો જોવા મળ્યો હતો। ટીંબીના શીતળાઈ માતાજીના મંદિર ખાતે જલઝીલણી 11રસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। સ્વામિનારાયણ ગુરુકુળ તરવડાના બાળકો દ્વારા કરવામાં આવેલ સાંસ્કૃતિક કાર્યક્રમ આકર્ષણનું કેન્દ્ર બનેલ હતું। રિપોર્ટર કાળુ શાહ, કનોજિયા, જાફરાબાદ, અમરેલી। સર્વે દર્શક મિત્રોને ભાવથી ગણેશ પર્વ પ્રસંગે જલઝીલણી મહોત્સવ ઉત્સવે સ્વામિનારાયણ ગુરુકુલ આનંદગઢથી ઉનાથી પ્રભુ સ્વામીના સૌને જય સ્વામિનારાયણ। ભગવાન સ્વામિનારાયણે જલઝીલણી મહોત્સવ એમની હયાતીમાં 200 વર્ષ પહેલા અનેક વખત કરેલા છે। શ્રી કૃષ્ણ પરમાત્માએ ગોપીઓ સાથે યમુનાજીમાં જળ વિહાર કરેલો એ ત્યારથી આ ઉત્સવ છે મનાવતો આવે છે। ત્યારે આજે ટીંબી ગામે રૂપેણ નદીને કિનારે ઠાકોરજી તથા ગણપતિજીને એ ઉના ગુરુકુલ આનંદગઢના સંતો અને નાગેર બાબરિયાવાડમાંથી 50 જેટલા ગામોના હરિભક્તો પધારેલા, એમની સાનિધ્યમાં આ ઉત્સવ યોજાયો। તરોલા ગુરુકુલના વિદ્યાર્થીઓ સાંસ્કૃતિક કાર્યક્રમ રીતે નૃત્ય નાટક આદિ કર્યું। સાંખ્યોગી મહિલાઓએ પણ બહેરાઓના વિભાગમાં એ ઠાકોરજીને અભિષેક કરી જળ ઝીલાવેલા। આ દિવસે ભગવાન સ્વામિનારાયણના કહેવાથી એ આપણા જીવનમાં પણ એ કંઈક નવું પરિવર્તન આવે, કારણ કે આ એકાદશીને જળ ઝીલણી તો એકાદશી કહેવાય છે, પણ સાથે પરિવર્તન એકાદશી પણ કહેવાય છે, કારણ કે ચાતુર્માસમાં 4 મહિના સુધી ભગવાન ક્ષીરસાગરની અંદર એ પોઢે છે। અષાઢ સુધી એકાદશીએ એ શયન નિદ્રા સ્વીકારી અને આ ભાદરવા સુધી એકાદશી તેથી ભગવાને પડખું ફેરવ્યું, એટલે પરિવર્તન એકાદશી કહેવાય છે। ત્યારે આપણા જીવનમાં પણ એ કંઈક નવું પરિવર્તન આવે, વ્યસન મુક્ત થઈએ, માતા પિતા અને પરિવારની એ સેવા કરતા રહીએ, ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના કરીએ। આ ઉત્સવના નિમિત્તે સૌને સંતોના આશીર્વાદ છે કે દિવસે દિવસે સૌનું આયુષ્ય આરોગ્ય સારું રહે, મહારાજ છે વધારે એ સર્વ રીતે એ સુખિયા રાખે, એવા ઉના આનંદગઢ ગુરુકુલથી હરિવર્ધન સ્વામી હોય, સર્વમંગલ સર્વજ્ઞ સ્વામી હોય, વગેરે સંતોના ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ।